નમસ્કાર, જય ગુરુ મહારાજ. ઘણા સાધકોનો પ્રશ્ન છે કે સોહમ ઉપર તમે પ્રકાશ પાડો. સોહમ બ્રહ્મ કેવી રીતે છે? કારણ કે ઘણા તો અહમ સોહમને શ્વાસોશ્વાસ કહે. અમે પણ તમારા વિડીયોમાં અહમ સોહમને શ્વાસોશ્વાસ કીધા, તો પછી સોહમ બ્રહ્મ કેવી રીતે હોય? પ્રશ્ન બહુ સરસ છે. સોહમ બ્રહ્મ કેવી રીતે છે એને આપણે નાનકડી ટૂંકમાં ચર્ચા કરીને સમજાવું કે શ્વાસ અને ઉશ્વાસ જે આવે છે એને અહમ અને સોહમ કહેવાય. કોઈ એને ઓહ અને સોહ કહે, કોઈ એને ઓહંગ અને સોહંગ કહેવાય. ઘણા પાછા નોખો પાડે છે, ઓહંગ અને સોહંગ નોખું છે, પણ મૂળ તો એ ખાલી અક્ષરનો ફેર છે. પણ અહીંયા જે સોહમ બ્રહ્મની જે વાત કરે જે એનો આપણે સમજવું પડે કે કેમ સોહમ બ્રહ્મ કીધું. કબીર સાહેબ કહે કે શ્વાસા કે કર સુમરણ, કર અજંપા કા જાન, પરમ તત્વનું ધ્યાન ધર તો સોહમ આપે આપ. હવે અહીંયા કબીર સાહેબે શ્વાસાને નોખા પાડ્યા કે શ્વાસા કે કર સુમરણ. શ્વાસા કે કર સુમરણ એટલે અહમ અને સોહમને કર સુમરણ. કર અજંપા કા જાપ, તું અજંપાનો જાપ કર. જે અજંપા જે ઓહમ અને સોહમ છે, જે સૂક્ષ્મણા સ્વર જે હાલી રહ્યા છે એનો અજંપા જાપનો તું જાપ કર. શ્વાસા કે કર સુમરણ, કર અજંપા કા જાપ, પરમ તત્વનું ધ્યાન ધર. પરમ તત્વનું ધ્યાન ધર તો સોહમ આપે આપ. પરમ તત્વ એટલે આપણી અંદર જે આત્મ તત્વ જે છે એને પરમ તત્વ કીધો અને શ્રેષ્ઠ તત્વ કીધો. પરમ તત્વનું તું ધ્યાન ધર. અહીંયા ધ્યાન ધરવાની વાત કરી, સમજવાની વાત નથી કીધી. પરમ તત્વનું ધ્યાન ધર તો સોહમ આપે આપ. તો સોહમ આપે આપ એટલે સોહમ છે એ સંસ્કૃતનો શબ્દ છે. સોહમ, સોહ એટલે તે અને હમ એટલે પોતે. સોહ એટલે સો એટલે આત્મા અને હમ એટલે તે. આત્માથી જે ચેતન જે તત્વ જે છે, જે આપણું જે સ્વરૂપ છે એને સોહમ કહેવાય. કબીર સાહેબે એક વાત કરી સોહમ બાબતમાં કે નવ સોહમને ઉપરે દસમો સોહમ સાર, ધર્મદાસ ટાટા કરો વિચાર. પછી પાછું એમ કીધું કે સોહમ ફાટ કર નવકણ ભૈયા, રસ્તા દિયા બોલાય કહે કબીર ધર્મદાસ કો, હંસ કોન દેશમાં જા. અહીંયા નવ સોહમને એને વિભાગ પાડ્યા. હવે અહીંયા જે નવ સોહમ છે એ વાસ્તવિક પ્રાણની વાત છે. જોકે દસમો સોહમ જે છે એની એને અલગથી ચર્ચા કરી. તો અહીંયા જે પ્રશ્ન જે થાય છે કે અહીંયા નવ સોહમ, 10 સોહમ અને 1 સોહમ, તો એ કયો? તો મહાપુરુષો જે સોહમની જે ચર્ચા જે કરે છે, સોહમની જે વાત કરે છે એ પોતાના નિજ સ્વરૂપની, ચેતન સ્વરૂપની જે વાત કરે છે. જે કબીર સાહેબે જે એમ કીધું કે સોહમ આપ્યા, પરમ તત્વનું ધ્યાન ધરો તો સોહમ આપ્યા. અહીંયા સોહમ કોઈ શ્વાસ ઉશ્વાસની વાત નથી. અહીંયા સોહમ કોઈ પ્રાણની વાત નથી. અહીંયા જે સોહમની જે ચર્ચા જે હાલી રહી છે તે જે આપણને જે તથાકથિત જે સમજાવે કે સોહ હંસો સોહ, એ તો માત્ર શ્વાસ અને ઉશ્વાસ જે હાલી રહ્યો છે, સોહ સોહ હંસો હંસો, એ ખાલી નાદ સંભળાય છે, એ ખાલી અવાજ સંભળાય છે. સોહ હંસો એ આપણું સ્વરૂપ નથી. અહીંયા જે સોહમની જે ચર્ચા જે થાય છે એ પોતાના નિજ સ્વરૂપની, ચેતન સ્વરૂપની જે સોહમની વાત થાય છે. સોહ એટલે આત્મા, હમ એટલે તે, તે એટલે એનું સ્વરૂપ, પોતાનું નિજ સ્વરૂપ, ચેતન સ્વરૂપ. એ જે ચેતન સ્વરૂપ જે છે એને સોહમ સ્વરૂપ કીધું છે, એને નિજ સ્વરૂપ કીધું, એને ચેતન સ્વરૂપ કીધું, એને સત સ્વરૂપ પણ કીધું. એ સોહમની મહાપુરુષો સંતોએ વાત કરી છે અને એને કીધું સોહમ સ્વરૂપ. હવે એ જે સોહમ સ્વરૂપ જે છે એને કેમ કીધું? પછી પાછો એકમાં લક્ષ્મી સાહેબે પણ અહમ સોહમનો વિભાગ પાડ્યો. ઓહી આવે સોહી જ આવે, ઉનકા વિચાર કોણ લાવે, તમે દોય નિરખી કરો નિવેડા તો રોજ નવો અનુભવ લાવે. પછી અહીંયા પાછું શ્વાસ ઉશ્વાસમાં જીવન સાહેબે પણ કીધું
ઓહમ સોહમની ઉપર નીરખો, આ તો નિજ ત્યાં જલમલ જલ કે તારા, આ તો ચંદ્ર સૂરજની ઉપર નીરખે ત્યાં અણઘડ કારણ કારા, કોઈ રંગ રૂપ સે ન્યારા, ઉસમે ક્યાં જાને સંસારા. એટલે શ્વાસ ઉશ્વાસમાં કોઈ જે ઓહ સોહ એવો જે અવાજ જે આવતો હોય, એવો જે નાદ જે એવો જે અવાજ આવતો હોય એ સોહમ નથી. સોહમ તો તમારું અને મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપ છે, જે ચેતન સ્વરૂપ છે, જે નિજ સ્વરૂપ છે, એને મહાપુરુષો સંતોએ અને સોહમ સ્વરૂપ કીધું છે. અને ઈ જે સોહમ સ્વરૂપ છે એને ઓળખવાનું છે, એને અનુભવવાનું છે. શ્વાસ ઉશ્વાસ તો અહીંયા પડ્યા રહે છે. એટલે કેમ સાહેબે કીધું ફરી વાર વર્ણન સમજાવવા માટે કે શ્વાસ ઉશ્વાસ દોનું ન પહોંચે. શ્વાસ અને ઉશ્વાસ પહોંચતા નથી, તો એ સોહમ હોય તો એ ક્યાંથી ભોગી રહે? શ્વાસ તો અહીંયા પડ્યા રહે છે. શ્વાસ ઉશ્વાસ દોનું ન પહોંચે, વહાલે લાગે મેરી, કોઈ નૃત્ય સુરતે નામ નિરખો, કોઈ સુખમણ માળા ફેરી. અહીંયા તો નૃત્ય અને સુરતે નામ નિરખવાનું કે શ્વાસ ઉશ્વાસ અહીંયા પડ્યા રહે છે. એટલે જો શ્વાસ ઉશ્વાસ અહીંયા પડ્યા રહે ને એ સોહમ હોય તો આપણે એને સ્વરૂપ કેમ કહેવું? અહીંયા તો સ્વરૂપને ઓળખવાની વાત છે. તો શ્વાસ ઉશ્વાસ છે એ પડ્યા રહે છે, અહીંયા સ્થિર થઈ જાય. શ્વાસ ઉશ્વાસ દોનું ન પહોંચે, વહાલે લાગે મેરી, કોઈ નૃત્ય સુરતે નામ નિરખો, કોઈ સુખમણ માળા ફેરી. તો શ્વાસ અને ઉશ્વાસ સોહમ નથી. શ્વાસ અને ઉશ્વાસમાં જે સોહ હંસો જે હાલી રહ્યો છે એ પણ સોહમ સ્વરૂપ નથી. સોહમ સ્વરૂપ તમારી અંદર જે તમારી અંદર જે 52 બારો જે બોલી રહ્યો છે, જે 52 બારો જે તમારું જે સ્વરૂપ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, જે નિજાનંદ સ્વરૂપ છે, એને સોહમ કીધું. એટલે સતારે કીધું કે આ બંગલા ખૂબ બન્યા રે, એમાં સોહમ સિતાર વાગે. આ તો કોઈ ગુણીજન હોય તો એને જાગે, આમાં સોહમ સિતાર વાગે. ને ભવાની દાસે પણ એને એમ જ કીધું કે તમે જોજો રે, આમાં જંત્રીનો વગાડનાર કોણ છે? જંત્રી તો વાગી રહી છે પણ એ વગાડનાર કોણ છે? બજાવનાર કોણ છે? તો જે આની અંદર જે ચેતન સ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે, જે સત્ય સ્વરૂપ છે, એને સોહમ સ્વરૂપ કીધું છે ને એ સોહમ સ્વરૂપને ઓળખવાનું છે. બોલ સદગુરુ મહારાજ જય.